નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો રૂપિયા 2000નો ક્યારે મળશે એમના વિશે આજના વિડીયોમાં મિત્રો આપને હું જણાવીશ કે આમની ડેટ શું રહેલી છે, ઇન્સ્ટોલમેન્ટ ડેટ શું રહેલી છે, એટલે કે ખેડૂત મિત્રોના ખાતામાં ક્યારે જમા થશે આ 18મો હપ્તો, તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ શું રહેલો છે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે એમના વિશે સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી આપને જણાવીશું। બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે પીએમ કિસાન યોજના શું છે। તો કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકારે સમયાંતરે દેશના નાના અને સચોટ ખેડૂતોને આર્થિક સહાય આપે છે। આ યોજના હેઠળ સરકાર દરેક પાત્ર ખેડૂતોને વર્ષમાં રૂપિયા 6000 ને આર્થિક સહાય 3 હપ્તામાં મદદ કરે છે। દરેક હપ્તો રૂપિયા 2000 નો હોય છે। આ સહાય સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે, જેથી તેઓ સરળતાથી તેમનો લાભ લઈ શકે। તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો પ્રાપ્ત કર્યો અને નિસ્સંદેહ 18મો હપ્તાની રાહ જોતા હશો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમને આર્થિક સહાય પૂરી પાડે છે જે તેઓની ખેતી અને અન્ય આવશ્યકતાઓ માટે ઉપયોગી થશે। તેમજ મિત્રો 18મા હપ્તાની વાત કરીએ તો સરકાર આ હપ્તો ટૂંક સમયમાં જ જાહેર કરી શકે છે। હપ્તો જમા થવાનો સમયગાળો ખેડૂતો માટે મહત્વપૂર્ણ હોય છે અને તેને સમયસર મેળવવા માટે ખાતાની ઈ-કેવાયસી એટલે કે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવી આવશ્યક રહેશે। તો જે પણ ખેડૂત મિત્રોએ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તે ટૂંક સમયમાં પૂર્ણ કરી લે। તેના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મા હપ્તાની તારીખ શું રહેલી છે। તો કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મો હપ્તો અચૂક ઇંતજાર છે। ગુજરાત રાજ્ય સહિતના દેશભરના ખેડૂતોને આ હપ્તાની રાહ છે। આશરે ઓક્ટોબરના અંત અથવા તો નવેમ્બર મહિનાના શરૂઆતમાં જમા થઈ શકે છે। તો કે મિત્રો ઓક્ટોબરના એન્ડિંગ અથવા તો નવેમ્બરના સ્ટાર્ટિંગ વીકમાં જમા થઈ શકે છે। તેમજ મિત્રો જ્યારે 18મો હપ્તો જમા થશે ત્યારે તમને સરકાર તરફથી એ હપ્તાનો લાભ મળશે, જેનો ઉપયોગ તમે ખેતીના ખર્ચ, બિયારણ, ખાતર, અન્ય જરૂરી વસ્તુઓ માટે કરી શકો છો। અને હપ્તો તમારા ખાતામાં જમા થયાની ખાતરી કરવા માટે મિત્રો તમારે તમારી બેંક ખાતામાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવી મહત્વપૂર્ણ રહેશે। જો તમારું ખાતું યોગ્ય રીતે આધાર કાર્ડ લિંક અને કેવાયસી પૂર્ણ કરેલ હશે તો તમારે હપ્તો જમા થવામાં મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા ફાયદાઓ શું શું છે। તો કે મિત્રો પેલું નાણાકીય સહાય। તો કે મિત્રો આ યોજના દ્વારા દેશના તમામ પાત્ર નાના અને સચોટ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। બીજું ખેતીમાં મદદ। તો કે મિત્રો આ યોજનાના લાભાર્થી ખેડૂતોને બિયારણ, દવાઓ, ખાતર અને અન્ય ખેતી સંબંધિત વસ્તુઓ ખરીદવા માટે મદદ મળી શકે છે। તેમજ ત્રીજું સીધી બેંક ખાતામાં જમા થાય। મિત્રો આ યોજનાનો લાભ સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, જેથી પૈસા ટ્રાન્સફરમાં પારદર્શક રહે। અને ચોથું અને છેલ્લું આર્થિક સ્થિતિ સુધારવી। મિત્રો આ યોજના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમની આત્મનિર્ભર બનવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ રહેલા છે 4 ફાયદાઓ। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સતત નાણાકીય આધાર પૂરો પાડે છે, જેથી તેઓ તેમની ખેતી વધુ સજ્જ બનાવી શકે અને તેમની આવકમાં વધારો કરી શકે। તો મિત્રો ટૂંક સમયમાં એટલે કે ઓક્ટોબરના અંત એટલે કે ઓક્ટોબરના લાસ્ટ વીકમાં અથવા તો નવેમ્બરના સ્ટાર્ટિંગ વીકમાં આપના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે 18મો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં રૂપિયા 2000નો જમા થવાનો છે તે ટૂંક સમયમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં જમા થઈ શકે છે।